પણ નારી એની ભૂમિકાને સમજીને કામ કરે અને એની શક્તિનો ઉપયોગ આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે થાય તે માટે જાગૃત થવાની જરૂર છે. જો આ દ્રષ્ટિકોણ અપનાવીશું તો આપણે પણ આ દેશના સમગ્ર વિકાસમાં સમાન હિસ્સેદાર બની શકીશું. ખંત, કુમાર, હિંમત અને નિડરતાઓ કેળવવાની જરૂર છે, નહીં કે બળી મળવાની કેનાલોમાં પડવાની. મહિલાઓ જો વિકાસના વેણમાં કદમ મિલાવી હોય તો નારી એની જાતથી નિર્ભય બને. બહેનો, આટલે સુધી પહોંચવાના મેં એકલી કોઈનો સહકાર હોય અને કોઈ કામ કરે એ તો શક્ય વાત છે, પણ આ એકલા જીવને વર્ષનું 18 લાખનું દૂધ મેં તૈયાર કર્યું. આજે નહીં, આજથી 15-20 વર્ષ પહેલા 18 લાખનું હતું. આજ તો એ દાડે તો 150-200 રૂપિયા ભાવ હતો કિલો પેટનો. આજે 750 રૂપિયા ભાવ છે. એની ગણતરી કરવા જાવ તો 18 કરોડ રૂપિયાનું દૂધ થાય વર્ષનું. પણ એ દિવસ તમને આજે એટલું કલ્પના નહીં થાય. 90 લીટર ટંકનું દૂધ આ એક હાથ દૂધ આલા. આજે કોઈને મને ઘણા યાદ પૂછા કે તમને દૂધમાં આવડે એવું મને પૂછે. હું સ્ટેજ ઉપર મુખ્યમંત્રીના સાથે જાઉં છું. આજે હું ખેતરમાં હાલ ઘડી પોટલી કરવા જાઉં છું ઘાસવાટી. આટલા સુધી મહિલા ક્યાં પાછી ના પડવી જુઓ. તો બહેનો, આટલે સુધી પહોંચવા માટેના મારા વિચારો હતા કે હું એક પતિની પત્ની તરીકે ઓળખાવ કે પિતાની પુત્રી તરીકે ઓળખાવ એ મને મંજૂર નહોતું. મારે મારી આગવી ઓળખ ઊભી કરવી હતી અને એના માટે હું ખૂબ મહેનત કરી અને પ્રશ્નને મેં હાંસલ કરીને જ હું જંપી આજે હું માલતીબેન ચૌધરીના નામથી જ ઓળખાવ છું. મેં જમીન ખરીદી હોય તો મારો દસ્તાવેજ માલતીબેન ચૌધરીના નામનો, મારું ક્યારેય માલતીબેન ચૌધરીના નામનું, મારી બેંકમાં સહી માલતીબેન ચૌધરીના નામની. પેલો કે પાછળ દીધું ના. હું એક સ્ત્રીના નામથી કેમ નથી ઓળખાઈ શકતી? બેનો ઘણા એમ કહેતા હતા કે બૈરાની બુદ્ધિ તો પગની પોની હતી, પણ ના બેનો, બૈરાની બુદ્ધિ ચોટીથી તે પોની હતી. એને પગની પોની ચમ ફેરવી ને એને ખબર છે. એટલે આનો ખબરો અર્થ લેવાની જરૂર છે કે બેનો, આજે તમને નાનો જ દાખલો આપું છું કે રાજાઓ લડવા જતા, બહાર જતા, ધર્મ સ્ત્રીને માનવ પૂછીને જતા. તે તો બેનો બહાર નથી નીકળતી, પણ સ્ત્રીમાં એટલી બુદ્ધિમતા છે એના ઘરને. આજે આ વ્યવસાય પહેલા 12 મહિને ખેતીમાં 2 વખત પૈસા આવે તાર બેનો માગવા પડતા અદન્ય પહેણ. પૈસા હોય તો હાલો, મારે બહાર જવું છે. આદમી બહેરો પહેણ માગેલા કે તાર પાસે દૂધના પૈસા હશે લાય ને, મારે ખાતર નાખવું છે, મારે પેટ્રોલ પુરાવું છે સ્કૂટરમાં. એટલે આ વ્યવસાયને બહેનોનું વર્ચસ્વ વધાર્યું છે, બહેનીની સમૃદ્ધિ વધારી છે અને બહેનોને ખૂબ બાળકોને ઉછેરવામાં આજે મારો દીકરો કિયાય છે રાજકોટમાં પ્રોપર, અને દીકરીને પણ 4 એવોર્ડ મળ્યા છે અને મને 27 એવોર્ડ મળ્યા છે. મેં મોટી 10 સંસ્થાઓમાં મારું પ્રતિનિધિત્વ કર્યું છે. એના માટેના મારા વિચારો મેં તમને કહ્યા કે જીવનમાં ક્યારેય કોઈની પરાધીનતા નહીં, ક્યારેય કોઈનું પરાવલંબન નહીં, ક્યારેય આફતની પળોમાં કોઈની પાસે દયાની, કરુણાની કે મહેરબાનીની ભીખ માંગવી એ માણસ માટે અને સ્ત્રી માટે ઈશ્વરે આપેલા આત્મબળનું ધરાવ અપમાન છે. અને માણસ માત્ર પોતાની 10 આંગળીઓની તાકાતમાં જો શ્રદ્ધા ધરાવે તો એ ગમે તેવી મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે. માણસ માત્ર પોતાના દિમાગને જો યોગ્ય ઘાટ આપે તો એ જીવનશીલથી બની શકે છે. પણ ઘણી વખત બહેનોને એની વિપરીત સંજોગો સામે બાથ ભીડવાની હિંમત અને સાહસિકતા નથી હોતી. તો મારું કહેવું છે કે મહિલાઓને હિંમત અને બાથ ભીડવાની સાહસિકતા હોવી જોઈએ. બહેનો, જિંદગી કબૂતર જેવી નહીં જીવવી, જિંદગી બાજ જેવી જીવવી જે આપને પડકારે છે. અને પરસેવાથી કમાયેલો રોટલો મીઠો હોય છે
અને એમાં મીઠાશ હોય છે. નારી જ્યારે કોઈ કારકિર્દી ઘડવા માંગતી હોય ત્યારે નારી આ કામ ન કરી શકે એ વિચારોનું ધર્મોથી ખંડન કરવું જોઈએ. દરેક નારીને ઈશ્વરને શક્તિઓ આપી છે અને એને પરિપૂર્ણ કરવી એ જ નારીનું સાચું નારીત્વ છે. અને આવું જીવન જીવનારને યશ કલગીમાં એક વધારે ગૌરવ ભેસ ઉમેરાય છે. હવે વધારે નહીં બોલું કારણ કે મને કોઈ વધારે બોલાય નતું ગમતું એટલે હું વધારે સમય નહીં. मैडम आप डायरेक्ट मंगल में करो मैं